તમે જોઈ રહ્યા છો ગુજુ પરિવાર ચેનલ યુટ્યુબમાં। આપણા હિન્દુ ધર્મમાં વ્રતનું ખૂબ જ મહત્ત્વ છે। એમાંનું એક વ્રત છે સામા પાંચમ એટલે કે ઋષિ પાંચમ। આ વ્રત ભાદરવા સુદ પાંચમના દિવસે કરવામાં આવે છે। આ દિવસે વહેલા ઉઠી અખેડાનું દાંતણ કરવું, શરીર પર માટી ચોળી, માથામાં આંબળાની ભૂકીથી સ્નાન કરવું। આ દિવસે સામો ખાવાનું મહત્ત્વ છે અને ફળાહાર કરવો। આ દિવસે મહર્ષિ કશ્યપ, અત્રિ, વિશ્વામિત્ર, ભારદ્વાજ, ગૌતમ, જમદાગ્નિ અને આરુંધતી સહિત ઋષિઓનું ધ્યાન કરી પૂજા કરવી અને વ્રત કથાનું શ્રવણ કરવું। ઋષિ પાંચમની વ્રત કથા આ પ્રમાણે છે। સત્યયુગમાં વિદર્ભ દેશમાં ઉત્તંક નામના એક બ્રાહ્મણ હતા। તે પોતાની પત્ની, પુત્ર અને પુત્રી સાથે રહેતા હતા। તેમનો પુત્ર વિદ્યા પ્રાપ્તિ કરી પરણવા લાયક થયો અને પુત્રી પણ સર્વગુણ સંપન્ન થતાં બંને દીકરા દીકરીના લગ્ન કરાવી ચિંતામુક્ત થઈ ધ્યાન ભક્તિમાં જીવન જીવી રહ્યા હતા। લગ્નને એકાદ વર્ષ થયું ત્યાં દીકરીના પતિનું માંદગીમાં મૃત્યુ થતાં પુત્રી ભર જુવાનીમાં વિધવા થઈ અને પિયર આવી ગઈ। તેમની આ હાલત જોઈ માતા પિતા ખૂબ દુઃખી થયા અને દીકરીને આશ્વાસન આપી પ્રભુ ભક્તિમાં ધ્યાન આપવા કહ્યું। એક દિવસ પુત્રી બપોરના સમયે આશ્રમ પાસે ઝાડ નીચે સૂતી હતી। ત્યાં અચાનક તેના શરીરમાંથી પરુ નીકળવા લાગ્યા અને કીડા ખદબદવા લાગ્યા। પુત્રીની આ હાલત જોઈ માતા ગભરાઈ ગઈ અને બ્રાહ્મણો પોતાના ત્રિકાળ જ્ઞાનથી પુત્રીનો ભૂતકાળ જાણ્યો તો જાણવા મળ્યું કે આગલા જન્મમાં તે બ્રાહ્મણની પત્ની હતી અને રજસ્વલા ધર્મ પાળતી ન હતી। શાસ્ત્ર નિયમ મુજબ રજસ્વલા સ્ત્રીએ 4 દિવસ સુધી રસોઈ બનાવવી તથા અન્ય કાર્યો તથા સ્પર્શથી દૂર રહેવું જોઈએ, પરંતુ દીકરીએ આ ધર્મ પાળ્યો ન હતો એટલે આ ભવમાં પાપ નડ્યું। આ ઉપરાંત ઋષિઓની નિંદા પણ કરી હતી। આથી આ ભવમાં પતિ સુખથી વંચિત રહી અને આખા શરીરમાં કીડા પડ્યા છે। અને બ્રાહ્મણ પિતાએ દીકરીને આશ્વાસન આપતા કહ્યું કે તારા પાપનું નિવારણ કરવા સામા પાંચમનું વ્રત કરી પોતાના પાપનો નાશ કરી શકે છે। અને દીકરીએ પિતાના જણાવ્યા અનુસાર સામા પાંચમનું વ્રત કર્યું અને વ્રતના પ્રતાપે તે સર્વ પાપમાંથી મુક્ત થઈ અને તેના શરીરમાંથી નીકળતું પરુ બંધ થયું। આમ સામા પાંચમનું વ્રત કરવાથી વર્ષ દરમિયાન થતા તમામ પાપો અને રોગ દોષ દૂર થાય છે। આમ સામા પાંચમનું વ્રત જેવું બ્રાહ્મણ દીકરીને ફળ્યું તેવું કથા વાંચનાર અને સાંભળનારને ફળજો।